ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે ઘન ઉદ્દીપકની ખાસિયતો વિશેની ચર્ચા કરવાના છીએ. એ પહેલા થોડીક વાત આપણે વિષમાંગ ઉદ્દીપનની જે આપણે ક્રિયાવિધિ જોઈતી એના વિશે ફરી પાછી વાત કરીએ તો વિષમાંગ ઉદ્દીપનની જે ક્રિયાવિધિ હતી એ કઈ રીતે કામ કરતી હતી કે ભાઈ કોઈ એક સક્રિય ઉદ્દીપક છે એની અંદર ઘણી બધી એવી સપાટીઓ છે કાં તો ઘણી બધા એવા છિદ્ર છે કે જ્યાં એમની સક્રિયતા આપણને જોઈ શકાય છે. ઇટ મીન્સ કે આ જે બંધ આપેલા છે એની સક્રિયતા દર્શાવવા માટે આપેલા છે કે તરત જ તત્પર છે કે કોઈ એક પ્રક્રિયક એની સાથે આવે તો તરત જ એની સાથે જોડાઈ શકે. બરાબર. એટલે અહીંયા શું હતું કે ભાઈ ઉદ્દીપકની સક્રિય સપાટી ઉપર એ અને બી પ્રકારના જે કોઈ એક પ્રક્રિયકો હતા એ પસાર થતા એની અંદર એનું અધિશોષણ થાય છે. અમુક સમય બાદ એનું મધ્યવર્તી સંયોજન બની જાય છે એટલે કે અહીંયા બંધ બને છે અને ધેન આફ્ટર એ નિપજના અણુની અંદર રૂપાંતરિત થાય છે એટલે એ અને બી એક નિપજ બને છે. ઉદ્દીપક પાછી જે હતો એ જ પ્રમાણેની સપાટી પ્રાપ્ત કરશે અને નવા પ્રક્રિયક માટે કંઈક જગ્યા ઉત્પન્ન કરશે જેથી પ્રક્રિયા ક્રમશઃ ચાલ્યા કરે, પ્રક્રિયાનો વેગ પણ ઝડપી બન્યા રાખે. બરાબર છે. એટલે આપણે આના વિશેની ડિટેલમાં ચર્ચા કાલના લેક્ચરમાં એક્ઝેક્ટલી કરી જ ગયા છીએ. હવે આજે જે જોવાના છીએ ઉદ્દીપકની ખાસિયતોની અંદર બે પ્રકારની ખાસિયતો છે. એક સક્રિયતા એક્ટિવિટી અને એક વર્ણનાત્મકતા. બરાબર છે. તો વર્ણનાત્મકતા અને સક્રિયતાની અંદર આપણે સૌથી પહેલો એક ટોપિક લઈએ સક્રિયતા. સક્રિયતા એક્ટિવિટી શું છે ખરેખરની અંદર? તો ઉદ્દીપકની સક્રિયતાનો આધાર મોટા પાયા પર તેની સપાટી પર થતા એટલે કે ઉદ્દીપકની સપાટી પર થતા રાસાયણિક અધિશોષણની ક્ષમતા ઉપર હોય છે. કોની ઉપર આધાર હશે? સક્રિયતાનો આધાર રાસાયણિક અધિશોષણની ક્ષમતા પર હોય છે. એટલે કે ઉદ્દીપક દ્વારા પ્રક્રિયક સુયોગ્ય પ્રમાણમાં પેલા તો અધિશોષાવો જોઈએ અને ખૂબ જ પ્રબળતાથી નહીં. જો એ અધિશોષણ એટલું બધું પ્રબળ ન હોવું જોઈએ કે એની સાથે બંધ બની જાય પછી વળી પાછું એમ કે હવે મારે છૂટા પડવું જ નથી, મધ્યવર્તી સંયોજન બની ગયું. પણ એ સંયોજન જો પ્રબળ બની જાય તો પ્રોબ્લેમ એ થાય કે ત્યાં ઉદ્દીપક પણ પ્રક્રિયક બની જાય તો એ ઉદ્દીપક તરીકેની કાર્યતા જે ટૂંકમાં છે કાર્યપ્રણાલી છે એ ખોટી થઈ જાય. ટૂંકમાં એને ઉદ્દીપક જ ન કહેવાય જો એ મધ્યવર્તી સંયોજન છે એ પ્રબળ બંધથી બનાવી નાખે તો. બરાબર છે. એટલે ખૂબ જ પ્રબળતાથી નહીં કે જેથી નવા આવનારા પ્રક્રિયકના અણુઓને સપાટી પર સ્થાન જ ન મળે. ઓલા બે એટલા બધા ખોવાઈ ગયા હોય ઉદ્દીપક અને પ્રક્રિયકો કે નવા કોક આવે છે એનું ધ્યાન નથી રહેતું કે આપણે કન્ટિન્યુઅસ કામ એ કરવાનું છે કે ભાઈ પ્રક્રિયક આવ્યો ઉદ્દીપકની સપાટી ઉપર સામાન્ય રીતે જે મધ્યવર્તી સંયોજન બને છે એ બનશે અને પછી તરત જ શું થશે? પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થાય અને નવા પ્રક્રિયક છે એ ઉદ્દીપકની ખાલી જગ્યામાં ગોઠવાયા કરે. એક આવે પ્રક્રિયક નિપજમાં જાય, વળી પાછો નવો પ્રક્રિયક આવે, વળી પાછો એ નિપજમાં જાય. કન્ટિન્યુઅસ આ પ્રક્રિયા થયા રાખે છે. બરાબર છે. એટલે આ વસ્તુની અંદર એક ખાસ ધ્યાન રાખવાનું છે કે ખૂબ જ પ્રબળતાથી થતા હોવા જોઈએ નહીં. શું? અધિશોષણની જે ક્રિયા છે એ જેનાથી શું થાય કે અહીંયા શું કહેવાશે? જેથી નવા આવનારા પ્રક્રિયકના અણુઓને સપાટી પર સ્થાન જ ન મળે અને અણુઓ અવહનશીલ બની જાય. આના લીધે શું થાય? જો કદાચ આવું થઈ જાય તો અવહનશીલ બની જાય અને નવા પ્રક્રિયક એની સાથે જોડાઈ પણ શકતા નથી અને ઉદ્દીપનની ક્રિયા આખી ફ્લોપ થઈ જાય. સમજાય છે? એટલે સક્રિયતાની જે અહીંયા વાત આપેલી છે ને એ ખાસ સમજવા જેવી છે. ઉદ્દીપકની સક્રિયતા આપણે એક્ઝેક્ટલી જોઈએ એટલે સક્રિયતા એને કહી શકાશે કે જેમાં ઉદ્દીપક છે ને એ અતિશય બંધથી નહીં જોડાય, પ્રબળ બંધથી નહીં જોડાય. બરાબર છે. સામાન્યતઃ જે બંધ હોવો જોઈએ મધ્યવર્તી સંયોજન જે હોવું જોઈએ અને એ અસ્થાયી જ હોય. ખાસ મધ્યવર્તી સંયોજનો છે ને સામાન્યતઃ અસ્થાયી હોય અને વધારે પ્રતિક્રિયાત્મક હોય તો એવું હોવું જોઈએ જેનાથી શું થાય કે ફટાફટ પ્રક્રિયક નિપજમાં રૂપાંતરિત થાય અને એના બંધ ફરી પાછા એમની વચ્ચેના જે ટેમ્પરરી બનેલા છે તૂટી જવા જોઈએ. બરાબર છે. એટલે અહીંયા જે સક્રિય ઉદ્દીપક છે ને એના વિશે આપણે સાદી એક્ઝામ્પલ લઈએ કે ઉદ્દીપકની સક્રિયતા કઈ રીતે ઇન્ક્રીઝ થાય. તો અહીંયા સાદું એક એક્ઝામ્પલ તો નહીં કહેવાય પણ આપણે સાચી વાત જે છે આવર્ત કોષ્ટકની અંદર તમે ઉદ્દીપકની સક્રિયતા કઈ રીતે જોઈ શકશો તો એના માટેની વાત આપેલી છે કે ભાઈ હાઇડ્રોજનેશન પ્રક્રિયા માટે હાઇડ્રોજન ઉમેરવાનો છે. કયા ઉદ્દીપકની હાજરીમાં? તો ડી વિભાગના તત્વો છે ને એ ઉદ્દીપક તરીકે વર્તે છે. એમાં સમૂહ 5 થી 11 તરફ જાય. સમૂહ 5 થી 11 એટલે કે આડી લાઈનમાં ડાબીથી જમણી તરફ જતા ઉદ્દીપકીય સક્રિયતામાં શું થઈ જાય? વધારો થાય છે. સક્રિયતામાં શું થઈ જાય? વધારો. અને જેમ સમૂહ 7 થી 9 ના તત્વોની ઉદ્દીપકીય સક્રિયતા એમાં પણ શું છે? 5 થી 9 ની વચ્ચે કોણ આવે? 7 થી 9 આવે ને.
5 અને 9 11 ની વચ્ચે કોણ આવે? 7 અને 9 આવે છે. તો એ બંને છે ને એના જે તત્વો છે એની સક્રિયતા તો અતિશય વધારે છે મિત્રો. એનું અહીંયા એક્ઝેક્ટલી રીઝન આપ્યું, 5 થી 11 તરફ જાય એમ વધે, જેમાં 7 અને 9 ની જે ઉદ્દીપકીય સક્રિયતા છે ને એ સૌથી મહત્તમ છે. એટલા માટે અહીં આપ્યું છે કે ઓક્સિજન સાથે હાઇડ્રોજનનું ઉમેરણની જે પ્રક્રિયા છે, ઓક્સિજનની અંદર હાઇડ્રોજનના ઉમેરણની પ્રક્રિયા એ પીટી કેટાલિસની હાજરીમાં થાય. એક પ્રકારનું વિષમાંગ ઉદ્દીપન છે, કેમ કે હાઇડ્રોજન ગેસિયસ ફોર્મમાં છે, પ્લેટિનમ સોલિડ ફોર્મમાં છે. વિષમાંગ ઉદ્દીપનની પ્રક્રિયા H2O બને છે. બહુ સિમ્પલ બનતો નથી, આમાં બહુ મોટો બધો વિસ્ફોટ થાય છે. તમને લોકોને ખ્યાલ છે 11મા ધોરણની અંદર 6થા ચેપ્ટરમાં તમે લોકો ભણી ગયા છો, -272 કે 73 કિલોજૂલ પ્રતિમોલ ઉર્જા છૂટી પડે છે. ખ્યાલ છે ને તમને લોકોને? બરાબર. એટલે અહીંયા સક્રિયતાની વાત એ આપી છે કે સક્રિય કોને કહી શકાય? તો એ સુયોગ્ય પ્રમાણમાં અધિશોષાતો હોવો જોઈએ પ્રક્રિયક સાથે, બરાબર છે, અને બહુ જ પ્રબળ બંધથી જોડાતો હોવો જોઈએ નહીં, જેનાથી શું થાય કે નવા પ્રક્રિયકો સરળતાથી આવી શકે. અધરવાઇઝ શું થાય? પ્રક્રિયાની અંદર અણુઓ અવહનશીલ બને છે, અને અવહનશીલ બને તો પ્રક્રિયા ત્યાં ઊભી રહી જાય છે, આગળ નીપજ બને જ નહીં. ન્યા જ એ જ નીપજ બની ગઈ, ઉદ્દીપક અને પ્રક્રિયકનું મિશ્રણ, એ જ નીપજ, અને આપણે જે જોઈતું હતું એ હેતુ સિદ્ધ થશે નહીં. બરાબર છે. આ એક્ઝેક્ટલી ખબર પડે છે સક્રિયતાની અંદર. ધેન આફ્ટર હવે જે જોવાના છે ઉદ્દીપકની વર્ણનાત્મકતા, સિલેક્ટિવિટી. સિલેક્ટિવિટી, વર્ણનાત્મકતા કોને કહેવાશે? તો મિત્રો સૌથી પહેલા તો આપણે વ્યાખ્યા જોઈએ કે ઉદ્દીપક દ્વારા પ્રક્રિયકને એવી દિશામાં ધકેલવી કે જેથી જરૂરી નીપજ મળી રહે. ઉદ્દીપકના આ સ્વભાવને શું કહેશું? ઉદ્દીપકની વર્ણનાત્મકતા કહે છે. અને ખાસ કરીને એક્ઝામ્પલ તમે જોશો ને એટલે તમને સીધી વર્ણનાત્મકતાની અંદર ખબર પડી જશે કે ભાઈ કાર્બન મોનોક્સાઇડની હાઇડ્રોજન વચ્ચેની જે પ્રક્રિયા છે એમાં વિવિધ ઉદ્દીપકની હાજરીમાં જુદી જુદી નીપજ મળે છે. તો એ ઉદ્દીપકના લીધે જુદી જુદી નીપજ નથી મળતી. ખાસ જોવાનું છે મિત્રો, હાઇડ્રોજનના પ્રમાણ જુદા જુદા છે, એના લીધે અહીંયા જુદી જુદી નીપજ મળે છે. ઉદ્દીપકનું મેઇન કાર્ય તો શું છે? તમે લોકો ઉદ્દીપકની સાદી વ્યાખ્યા ભણી ગયા છો કે તે માત્ર પ્રક્રિયાના વેગને વધારે છે, તે પ્રક્રિયકમાં ક્યારેય પ્રક્રિયામાં ક્યારેય ભાગ લેતો નથી. બરાબર છે. જો પ્રક્રિયામાં ભાગ લેવા માંડે તો એ ઉદ્દીપક નથી. બરાબર છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા જોવું જોઈએ, કાર્બન મોનોક્સાઇડના મોલ સરખા છે પણ હાઇડ્રોજનના મોલ જુદા જુદા છે. આપણે સાદી ઉદ્દીપક વગરની પ્રક્રિયા જોઈ લઈએ, પણ એક જોવાનું છે કે ભાઈ 3 મોલ હાઇડ્રોજન હોય ને અને આપણે જો મિથેન બનાવવો છે તો ખાસ જોવાનું છે કે નિકલ ઉદ્દીપક જ ત્યાં જરૂરી બનશે, કેમ કે નિકલ ઉદ્દીપક એવો એક ઉદ્દીપક રહેશે કે આ પ્રક્રિયાના વેગને વધારી શકે. બાકી નીપજ તો આ બનવાની છે મિથેન અને H2O. સમજાય છે? એક્ઝેક્ટલી આ બંનેની પ્રક્રિયાથી આ નીપજ તો 100% બનવાની છે, પણ આપણે જે જોવાનું છે એ શું છે કે નિકલ ઉદ્દીપક જો વાપરીએ ને તો જ આ પ્રક્રિયાનો વેગ વધે. અહીંયા કોપર ઉદ્દીપક તરીકે લેવા જાવ તો પ્રક્રિયાનો વેગ વધશે નહીં. બરાબર છે. ત્યાર પછી આગળ વધીએ તો કાર્બન મોનોક્સાઇડની 2 મોલ હાઇડ્રોજન અને અહીંયા ઉદ્દીપક તરીકે કોણ? કાં તો કોપર અથવા તો શું આવશે? ઝિંક ઓક્સાઇડ, Cr2O3. આ બેમાંથી કોઈ એક ઉદ્દીપકની હાજરીમાં જ આ મિથેનોલની બનાવટની જે પ્રક્રિયા છે એનો વેગ આપણે વધારી શકીએ. બરાબર. આ જ ઉદ્દીપક ત્યાં ઉપયોગમાં લઈ શકીએ. એની વર્ણનાત્મકતા છે. એટલે કોઈ એક ચોક્કસ પ્રક્રિયા માટે આપણે ચોક્કસ ઉદ્દીપક જ યુઝમાં લઈ શકશું. મારે મિથેનોલ ના બદલે મિથેન બનાવવો છે તો એ મિથેનની બનાવટની પ્રક્રિયામાં કોપર ઉદ્દીપક ત્યાં આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. બરાબર છે. અને લાસ્ટ વન છે, માત્ર એક જ મોલ હાઇડ્રોજન છે એની કાર્બન મોનોક્સાઇડ સાથેની પ્રક્રિયા, કોપર કેટાલિસની હાજરીમાં શું બનશે? ત્યાં ફોર્માલ્ડિહાઇડ નીપજ બનશે. બરાબર છે. તો આપણે આના ઉપરથી સમજી શું શકીએ એક્ઝેક્ટલી કે દરેક ઉદ્દીપક છે એ વર્ણનાત્મક સ્વભાવનો હોય છે. હવે કોઈ એક પ્રક્રિયામાં વપરાતો ઉદ્દીપક અન્ય પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તતો નથી. એટલે કે આ ઉદ્દીપક છે એ આ જગ્યાએ જો કોપરની જગ્યાએ ઉપયોગમાં લ્યો તો એ ઉદ્દીપક તરીકે વર્તશે નહીં. અધરવાઇઝ એવું બને કે ખર્ચો થાય, તમને એમ છે કે ઉદ્દીપક નાખ્યો છે, પ્રક્રિયાના વેગમાં વધારો થશે પણ કાંઈ ફેરફાર થતો નથી. એવું બની શકે કેમ કે એની પ્રતિક્રિયાત્મકતા જ નથી કાંઈ. બરાબર છે. એટલે દરેક ચોક્કસ પ્રક્રિયા માટે ચોક્કસ ઉદ્દીપક છે એવું ટૂંકમાં અહીંયા વર્ણનાત્મકતાની અંદર આપણે ભણી શકીએ છીએ. બરાબર. પ્રક્રિયક સમાન છે, નીપજ જુદી જુદી છે કેમ કે એના પ્રમાણ જુદા જુદા છે, પણ અહીંયા કોઈ એક નિશ્ચિત ઉદ્દીપક જ નિશ્ચિત પ્રક્રિયાનો વેગ વધારી શકે. આમાંથી કોઈ પણ આડાવડા તમે કરશો તો વેગ વધારી શકશે નહીં, અને એવી કોઈ ટ્રાય પણ કરવી નહીં, ખર્ચો થઈ જાય એટલા માટે.
બરાબર. અન્ય પ્રક્રિયાને તે ઉદ્દીપિત કરી શકતો નથી. બરાબર. તો અહીંયા આ વર્ણનાત્મકતાની થિયરી આખી 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવી છે. તમને લોકોને આવડવી જોઈએ. 2 માર્કની અંદર વર્ણનાત્મકતા પૂછાય તો તમને લોકોને આવડવી જોઈએ. બરાબર. 2 માર્ક્સની અંદરનો આ ક્વેશ્ચન છે. ધેન આફ્ટર ઝિયોલાઇટ દ્વારા આકાર વર્ણનાત્મક ઉદ્દીપન આપણે સમજવાનું છે. SSC શેપ સિલેક્ટિવ કેટાલિસિસ. બરાબર. વર્ણનાત્મકતા કોના માટેની જોવાની છે? ઝિયોલાઇટ માટેની. ઝિયોલાઇટ શબ્દ છે ને, તમે લોકો 11th ની અંદર આપણે જયારે પાણીના શુદ્ધિકરણની વાત ચાલતી હતી, કાં તો ધન અને ઋણ આયનના શુદ્ધિકરણની વાત ચાલતી હતી, ત્યારે આપણે ઝિયોલાઇટ આપણે વાત કર્યા હતા કે ભાઈ ઝિયોલાઇટની અંદર શું હોય, તો કે ભાઈ છિદ્રો છે, એની અંદર કંઈક અમુક આયનો છે જેમાં વિસ્થાપનની પ્રક્રિયાઓ થાય છે. તો એ ઝિયોલાઇટ ખરેખરમાં કેવી રચના છે એના વિશેની પણ મેં તમને ત્યારે વાત કરી હતી. હવે અહીંયા આ જે થિયોરી છે એનો હેતુ શું છે આપણે જોઈએ. પહેલા તો કે ભાઈ જે ઉદ્દીપન પ્રક્રિયા ઉદ્દીપકની છિદ્ર રચના અથવા તો પોલાણ, પ્રક્રિયકો અને નિપજોના કદ અથવા તો આકાર પર આધાર રાખે છે, તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપક કહે છે. એટલે ઉદ્દીપકની જે પોતાની ક્રિયા છે એ છિદ્રો ઉપર આધારિત છે, એના આકાર ઉપર આધારિત હોય તો એને આપણે શું કહેવાય? આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. બરાબર છે. અને આકાર વર્ણનાત્મક ઉદ્દીપક કહેવાય, અને એની જે ક્રિયા છે એને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન આપણે એવું કંઈક કહી શકીએ. ખરી સમજાય તે એક્ઝેક્ટલી અહીંયા આપણે? તો એના પછીનો જે પોઈન્ટ છે એ શું આવશે કે ઝિયોલાઇટ ખૂબ જ સારા આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે. એમાં ઝિયોલાઇટ છે ને એ સાદું એક એનું એક્ઝામ્પલ છે જે આકાર વર્ણનાત્મક ઉદ્દીપક તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ. કારણ શું છે? તેની રચના મધપૂડા જેવી છે. મધપૂડો તમે લોકોએ જોયો છે, એટલે માખી બેસેલો નહીં, માખી વગરનો મધપૂડો જે છે એમાંથી માખી ઉડી ગઈ છે સમજી લ્યો, અને ખાલી એમને પૂળો વધ્યો છે, તો એને આપણે એમ કહી શકશું કે એ કંઈક ઝિયોલાઇટ જેવી રચના છે. આમ જો છિદ્રાળુ રચના હોય છે, તમે લોકોએ જોયેલી છે, જેની અંદર માખીઓ છે ને એ મધ એકઠું કરે છે. બરાબર. જેમાં અસંખ્ય અતિશય નાના છિદ્રો હોય છે. કોની અંદર? તો ઝિયોલાઇટની અંદર. મધપૂડાની વાત નથી કરતા હો આપણે. કેવડા છિદ્રો હશે? 240 થી 740 PM ના, એટલે અતિશય નાના. જો PM છે 10⁻12 મીટરની અંદરની વાત છે, -12 મીટર, એટલે અતિશય નાનું માપ છે. એ જ વસ્તુને આપણે 2.4 અથવા 7.4 એંગસ્ટ્રોમની અંદર પણ લખી શકીએ. તો એના કદ, જો છિદ્ર બહુ જ નાના હોય છે, આપણે નરી આંખે જોઈ શકતા નથી હો. એંગસ્ટ્રોમ અને PM જે માપ છે એને આપણે નરી આંખે જોઈ શકતા નથી, તમને લોકોને પહેલેથી જ ખબર છે. બરાબર. તો ઝિયોલાઇટ રાસાયણિક રીતે એલ્યુમિનોસિલિકેટ બંધારણ, જો આપણને ખબર જ છે, એલ્યુમિનોસિલિકેટ બંધારણ ધરાવતી ત્રિપરિમાણીય જાળીદાર રચના છે. ત્રિપરિમાણીય જાળીદાર રચના એલ્યુમિનોસિલિકેટ. Al2SiO3 એલ્યુમિનોસિલિકેટ, જેમાં કેટલાક સિલિકોન પરમાણુઓનું, જેમાં શું થાય? સિલિકોન પરમાણુઓનું એલ્યુમિનિયમના પરમાણુઓ વડે શું થાય? વિસ્થાપન થયેલું હોય છે. એટલે કે ઓલરેડી સિલિકા છે, એમાં એલ્યુમિનિયમ જોઈન્ટ થતો જાય, એટલે AlOSi. પેલા શું હોય? SiO ના સંયોજનો હોય, જેમાં એક SI ની જગ્યાએ કોણ આવી જાય? અહીંયા એલ્યુમિનિયમ આવી જાય. અને આવું કંઈક માળખું આપણને જોવા મળે છે ઝિયોલાઇટનું. બરાબર છે. આ આપણે 11th ની અંદર હાઇડ્રોજન ચેપ્ટરની અંદર પાછળ આયન વિનિમય પદ્ધતિઓ જ્યારે આપણે જુદી જુદી જોઈ હતી ને, ત્યારે આની વાત આવી હતી ઝિયોલાઇટની. કદાચ યાદ ન હોય તો તમે જોઈ શકો છો 11મા ધોરણનું હાઇડ્રોજન ચેપ્ટર. બરાબર. એની અંદર આની વાત આપણે કરેલી છે. ત્યાર પછી આગળ વધીએ. ઝિયોલાઇટ કુદરતી તેમજ કૃત્રિમ રીતે ઉદ્દીપન કાર્ય માટે વાપરવામાં આવે છે, ઉદ્દીપન કાર્ય માટે ઉપયોગમાં લેવાય છે. તેનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરતા પહેલા તેને શું કરવાનું આવે છે? શૂન્ય અવકાશમાં ગરમ કરવાથી જલીયકરણનું પાણી દૂર થઈ જાય છે અને ઝિયોલાઇટ કેવો બની જાય છે? છિદ્રાળુ. એટલે થોડું ઘણું જો પાણી હોય તો ગરમ કરીને ભેજ આપણે દૂર કરી શકીએ ખરી. હવે આ છિદ્રમાં સરળતાથી અધિશોષણ તથા અપશોષણ પામતા પ્રક્રિયકના અણુઓ ઝડપથી નિપજમાં પરિણમે છે. આ છિદ્રની અંદર પ્રક્રિયા શું થાય? સૌથી પહેલા અધિશોષણ થયેલું હોય છે અને ફટાફટ પાછું અપશોષણ પામતા પ્રક્રિયકના અણુઓની ઝડપથી નિપજની અંદર રૂપાંતરણ પણ થઈ શકે છે. આ પોઈન્ટ આખો સમજાવવો જોઈએ. આ છિદ્રની અંદર શું થાય? સરળતાથી અધિશોષણ તથા અપશોષણ પામતા પ્રક્રિયકોનું શું થાય? પહેલા અધિશોષણ થાય અને અપશોષણ થાય ત્યારે શેમાં રૂપાંતરિત થઈ ગયેલા હોય? નિપજમાં રૂપાંતરિત થઈ ગયા હોય. બરાબર. તો આ પ્રક્રિયકના અણુઓ ઝડપથી નિપજમાં પરિણમે છે. ટૂંકમાં ઉદ્દીપકની સપાટી પર આ જે પ્રક્રિયા છે, અધિશોષણ અને અપશોષણની પ્રક્રિયા, એ ખૂબ જ ઝડપી બની જાય છે. બરાબર.
અને આમ ઝિયોલાઇટનું ઉદ્દીપન કાર્ય તેની છિદ્ર રચના તથા પ્રક્રિયક અને નિપજના કદ પર આધારિત હોવાથી તે આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે. હવે સમજી લો કે છિદ્રોના કદ કરતા પ્રક્રિયકના અણુઓના કદ મોટા હોય તો ઝિયોલાઇટ ત્યાં આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. હા, કદ નાના હોય તો એની અંદરના છિદ્રોની અંદર જો પ્રક્રિયકના અણુ ગોઠવાઈ શકતા હોય તો તમે એવી પ્રક્રિયાની અંદર ઝિયોલાઇટને ઉદ્દીપક તરીકે ઉપયોગમાં લઈ શકો છો. બરાબર છે. કદના ફેરફાર ખાસ ત્યાં મેટર કરશે. હવે અંદર જઈ જ ન શકતો હોય તો પ્રક્રિયક છે એ બંધ કેવી રીતના બનાવશે, મધ્યવર્તી સંયોજન કેમ બનાવશે અને નિપજમાં રૂપાંતરિત કઈ રીતે થશે. બરાબર છે. આપમેળે તો થતા જ હોય છે, પણ આના લીધે શું થાય કે પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે. ઉદ્દીપક શબ્દ છે ને એ પ્રક્રિયાના વેગમાં જ વધારો કરે છે, બીજું કોઈ જ કામ કરતો નથી. એ ભાઈબંધી ક્યારેય કરતો નથી પ્રક્રિયકો સાથે. બરાબર છે. જોઈએ ત્યાર પછી હવે એના યુઝીસ ક્યાં ક્યાં થાય છે તો બે જ યુઝીસ છે. પેટ્રો રસાયણ ઉદ્યોગમાં સમઘટીકરણ એટલે કે પેટ્રોલિયમની જુદી જુદી પેદાશોની બનાવટની અંદર અને હાઇડ્રોકાર્બનના વિભંજનની અંદર બનાવટની અંદર એનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થાય છે. વિભંજન, બનાવટ. બરાબર. પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન, વિભંજનની પ્રક્રિયા એટલે બનાવટની પ્રક્રિયા, જુદા જુદા સંયોજનો. હાઇડ્રોકાર્બન છે એ પેટ્રોલિયમની પેદાશ જ છે એમ કહી શકીએ તમે. પછી એક અગત્યનો ઝિયોલાઇટ છે ZSM-5. એનો ઉપયોગ શું છે ખાસ આ એમસીક્યુમાં પૂછાય છે. પેટ્રોલિયમ ઉદ્યોગમાં આલ્કોહોલનું નિર્જલીકરણ કરીને એક જ તબક્કામાં પેટ્રોલ અથવા તો ગેસોલિન, બેમાંથી કોઈ એક શબ્દ લઈ શકાય, પેટ્રોલ અથવા ગેસોલિનમાં રૂપાંતરણ કરે છે. કોણ? ZSM-5. જેના લીધે શું થાય? પ્રક્રિયાના વેગમાં વધારો થાય. આ પ્રક્રિયા ધીમી ચાલતી હોય, પેટ્રોલિયમ ઉદ્યોગની અંદર આલ્કોહોલનું નિર્જલીકરણ કરીને એક જ તબક્કામાં પેટ્રોલ અથવા ગેસોલિન બને. આ પ્રક્રિયા તમારે ક્યાંય પૂછવાની કે જાણવાની જરૂર નથી. આલ્કોહોલના નિર્જલીકરણ કરવાથી આપણને શું મળશે? પેટ્રોલ અથવા ગેસોલિન નિપજ તરીકે મળે છે. એ આપણે માત્ર અત્યારે યાદ રાખવાનું છે. પ્રક્રિયા કોઈ ક્યાંય પૂછતું નથી. બરાબર છે. એટલે તમે એઝ એ ક્વેશ્ચન તમને એવો થાય ને તો એવું પૂછતા નહીં કે આ કઈ પ્રક્રિયા. તમારે યાદ શું રાખવાનું છે કે પેટ્રોલિયમ ઉદ્યોગમાં આલ્કોહોલનું નિર્જલીકરણ કરી એક જ તબક્કામાં શું બની જાય છે? પેટ્રોલ અથવા તો ગેસોલિન ની અંદર રૂપાંતરિત થાય છે, જે હાઇડ્રોકાર્બનના નિર્માણ માટે ઉપયોગમાં લઈ શકાય છે. એટલે આમાંથી જે આ પેટ્રોલ કે ગેસોલિન બને છે એ આ હાઇડ્રોકાર્બનના ટૂંકમાં બનાવટ માટે આનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એટલે સેફ સિલેક્ટિવ કેટાલિસિસની અંદર તમારે સાદામાં સાદી વાત શું આવશે કે ભાઈ સૌથી પહેલા તો એની ડેફિનેશન, પછી એનું બંધારણ કેવું છે, એની અંદરના છિદ્રો શું છે. ઝિયોલાઇટ ખૂબ જ આકાર વર્ણાત્મક ઉદ્દીપક છે. એ ટૂંકમાં આકાર વર્ણાત્મક ઉદ્દીપક તરીકે કોણ વપરાય છે તો તમને લોકોને ખબર હોવી જોઈએ કે ઝિયોલાઇટ વપરાય છે. બરાબર. બહુ સહેલી થિયરી છે. ત્યાર પછી એની અંદરની આપણે રચના જોઈએ તો ઝિયોલાઇટ છિદ્રાળુ બનાવવા માટે શું કરવું પડશે? ચોક્કસ છિદ્રો બનાવવા માટે શું કરવું પડશે? તો થોડીક આમથી ગરમી આપવાની રહેશે. બરાબર. શૂન્યાવકાશ વાતાવરણની અંદર નિર્જલીકરણ કરવાનું છે. ત્યાર પછી સાદી વાત હતી કે ભાઈ એની અંદર ઉદ્દીપનનું કાર્ય કઈ રીતના થાય છે અને એના પછી યુઝીસ છે. બરાબર છે. 2 માર્કની આખી આ થિયરી છે અને ઇમ્પોર્ટન્ટ છે. આઈએમપી છે, તમારે પ્રિપેર કરવાની છે જ. બરાબર. આના પછીના લેક્ચરની અંદર આપણે ઉત્સેચક ઉદ્દીપન એટલે શું એના વિશેની માહિતીઓ એક્ઝેક્ટલી લેવાના છીએ. હવે આપણે ઉત્સેચકની અંદર જવાના છીએ. રાસાયણિક પ્રક્રિયાની અહીંયા વાત આ પોઈન્ટ સુધીમાં પૂરી થાય છે. રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક વિશેની બધી જ વાત પતી જશે. હવે આપણે જૈવ રાસાયણિક પ્રક્રિયાની અંદર ઉત્સેચક ઉદ્દીપનની પ્રક્રિયા કેવી હોય છે એના વિશેની આના પછીના લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ. બરાબર છે. તો અહીંયા આપણો એક પોર્શન નાનકડો એવો ચેપ્ટરનો પતી જાય છે. ઉદ્દીપક, રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક અને એનું કાર્ય શું છે, કઈ રીતના પ્રક્રિયા કરે છે. બરાબર છે. સક્રિયતા, વર્ણાત્મકતા અને લાસ્ટમાં આપણે ઝિયોલાઇટ વિશેની પણ વાત ભણી ગયા કે ભાઈ આકાર વર્ણાત્મક ઉદ્દીપક એટલે શું. બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.